હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9, એની પહેલાં રેન્ક 66, એની પહેલાં 2 વખત ઇન્ટરવ્યૂ અપિયર્ડ કેન્ડિડેટ. એન્ડ આપણે ધીસ ઇઝ ધ 4th વિડીયો આ સિરીઝમાં સેલ્ફ પ્રિપેરેશન વિથ શ્રુતિ પંચાલ. આવતીકાલથી એટલે કે 18th ઓફ ઓગસ્ટથી આ પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ આપણે. બહુ જ બધા લોકોએ ફોર્મ ભરીને ખૂબ સરસ રિસ્પોન્સ આપ્યો છે, ખૂબ સરસ પ્રતિસાદ આપ્યો છે આ પ્રોગ્રામને. આગળ વધારીએ. આજે એક વસ્તુ સૌથી પહેલાં કહી દઉં બધાને કે બહુ જ મહેનત કરીએ છીએ અમે લોકો આ પ્રોગ્રામ ડિઝાઇન કરી છે એમાં, અને પ્લસ આ પ્રોગ્રામને ચલાવવા માટે. આજે થોડુંક ગુજરાતી નથી સ્લાઇડ પર, પણ થોડુંક એડજસ્ટ કરી લેજો, હું ગુજરાતી બોલતી રહીશ. ઓકે. હવે આ જે આખો પ્રોગ્રામ છે ને એ એવી રીતે ડિઝાઇન કર્યો છે કે તમે બીજું કંઈ જ ના કરો, બરાબર? બીજું કંઈ જ ના કરો, ખાલી અને ખાલી માત્ર અને માત્ર આ પ્રોગ્રામ ફોલો કરશો તો તમારી એક્ઝામ ક્લિયર થઈ જશે, બરાબર? પણ હા, જેટલું કીધું છે એટલું બધું કરવું પડશે. એમાં તમે તમારી મૌલિકતા, ઓરિજિનાલિટી લાવવાનો ટ્રાય કરશો, સ્માર્ટ વર્ક કરવાનો ટ્રાય કરશો તો નહીં થાય. યુ વિલ હેવ ટુ ડુ એવરીથિંગ જે તમને કહેવામાં આવે છે. ઓકે. ધીસ પ્રોગ્રામ ઇઝ ફોર બિગિનર્સ. ધીસ પ્રોગ્રામ ઇઝ ફોર પીપલ જે લોકોના 1-2 અટેમ્પ્ટ થઈ ગયા છે અને હજી ક્યાં અટકે છે ખબર નથી પડતી. આ પ્રોગ્રામ જે છે એ ઓફિસ ગોઈંગ પીપલ માટે છે. ટાઈમ મેનેજમેન્ટ ઇન અ પરફેક્ટ વે વિથ ડેલી ટાર્ગેટ્સ. સો લેટ અસ સી હાઉ વી આર ગોઈંગ ટુ ડુ ધીસ. તો આ આપણે વાત કરી છે કે ભાઈ તમને શું મળશે. ના, મારા માટે આ અહીંયાની હાઇલાઇટ છે. 7 to 8 મંથ્સની અંદર તમારો પ્રિલિમ્સનો પ્લસ મેન્સનો જે સિલેબસ છે આખો કમ્પ્લીટ થઈ જશે. યસ, યુ ગોટ મી રાઇટ. આખો સિલેબસ કમ્પ્લીટ, મેન્સ અને પ્રિલિમ્સ બંને. કેટલા ટાઈમમાં? 7 to 8 મંથ્સ. તેની સાથે એક પ્રોપર પ્લાન સાથે. પ્લાન હશે તો જ કમ્પ્લીટ થશે, અદરવાઇઝ કમ્પ્લીટ ના થાય, બરાબર? આઈ થિંક કપલ ઓફ ડેઝ અગો સમવન મેસેજ ડસ કે મેમ 8 મહિનામાં સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. ભાઈ, આન્સર રાઇટિંગ સાથે એકદમ પરફેક્ટ વેમાં થઈ જાય અને પછી પાછળ રિવિઝન માટે પણ ટાઈમ રહે આપણને. આપણે આ ક્લાસની અંદર સિલેબસ પતાવવા પર ફોકસ કરીશું, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર ફોકસ કરીશું, આની સાથે સાથે MCQs અને PYQs સોલ્વ કરવા પર ફોકસ કરીશું. એન્ડ ધ ફોર્થ થિંગ ઇઝ આન્સર રાઇટિંગ પર બહુ જ સરસ મજાનો ફોકસ કરીશું. સો આવતીકાલે હું એક વિડીયો બનાવવાની છું ડિટેલમાં ઓન ધી આર્ટ ઓફ આન્સર રાઇટિંગ. કે ભાઈ આન્સર રાઇટિંગ, કારણ કે કાલથી જ આપણે આન્સર રાઇટિંગ પણ ચાલુ કરીએ છીએ. પહેલાં 15-20 દિવસ નહીં સારા લખાય, મૂંઝવણ થશે, બટ લેટર ઓન બહુ જ સરસ આન્સર્સ લખાવા માંડશે આફ્ટર અ મંથ, માય ગેરંટી. હવે મેં તમને બધાને કીધું છે કે ભાઈ 15 ડેઝ માટે આ પ્રોગ્રામ ફ્રી છે બધાના માટે. જો 15 દિવસ પછી તમને એવું લાગે કે આ પ્રોગ્રામથી તમને બેનિફિટ થાય છે, ઓકે, તો મે બી એક ચા કે કોફીનો કોસ્ટ પર ડેના કોસ્ટમાં આખા વર્ષનો પ્રોગ્રામ ચાલશે. આ પ્રોગ્રામ તમારો નેક્સ્ટ સપ્ટેમ્બર સુધી ચાલશે. એમાં તમને અલગ અલગ રીતે રિવિઝન પણ કરાવીશું, 80 ટેસ્ટ અપાવીશું અને ડેલી ક્વેશ્ચન્સ ફોર પ્રેક્ટિસ, મેન્સના, પ્રિલિમ્સના એ અલગ. બહુ જ ઇન્ટેન્સિવ પ્રોગ્રામ છે. જે વ્યક્તિને સાચે એવું હોય કે મારે ક્લિયર કરવું જ છે, આ પ્રોગ્રામ માત્ર ને માત્ર એવા લોકો માટે છે. તમને એવરી ડેનું કરંટ અફેર્સ પણ આપીશું. ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે શું વાંચવું, ક્યાંથી વાંચવું એ ખબર નથી હોતી. કમ્પ્લીટ ગાઈડન્સ આપવામાં આવશે આ પ્રોગ્રામની અંદર. આની અંદર GS એટલે કે 1, 2, 3, 4 એથિક્સ, નીતિશાસ્ત્ર, એસે, બધી જ વસ્તુઓ કમ્પ્લીટલી કરાવવામાં આવશે. આગળ જઈએ આપણે. હવે આપણે એક વસ્તુ પર ફોકસ કરવાના છે, ટાર્ગેટ રાખવાનો છે. 15 દિવસમાં પોલિટી મારે તમારું પ્રિલિમ્સનું કમ્પ્લીટ કરાવવાનું છે, પ્લસ તમને મેન્સનું 15મા દિવસે આખું પોલિટીનું પેપર લખાવવાનું છે. ઓકે. રોજની ટેસ્ટ, રોજના ક્વેશ્ચન્સ તો અલગ, બટ આપણે આ ટાઈમ પીરિયડમાં 4 સેક્શનલ ટેસ્ટ રાખીશું MCQsની પ્રિલિમ્સ માટે, અને એક આપણે સેક્શનલ એટલે કે પાર્ટ લેન્થ ટેસ્ટ રાખીશું મેન્સની અહીંયા આગળ. 15 ડેઝની અંદર જો તમે મારી સાથે મહેનત કરશો તો તમને રિઝલ્ટ દેખાશે, ઇમ્પ્રુવમેન્ટ દેખાશે 100%. ઓકે. શું મળવાનું છે? સૌથી પહેલાં તો હું તમને કહેવાની છું કઈ બુકમાંથી કયું ચેપ્ટર કયા દિવસે વાંચવાનું છે. તો જે લોકો પાસે પણ એમ લક્ષ્મીકાંત સરની ઇન્ડિયન પોલિટી બુક ના હોય એ પ્લીઝ લઈ આવો.
ક્યાં તો જો લાવી ના હોય અને ઓનલાઈન કોઈ PDF તમે એક્સેસ કરી શકતા હો તો એ કરી લો. ઓકે, કારણ કે આપણે પોલિટી માટે કમ્પ્લીટલી એમ લક્ષ્મીકાંત સરની ઇન્ડિયન પોલિટી બુક વાપરીશું. એન્ડ ટુ યોર સરપ્રાઇઝ આયોગે જ્યારે હમણાં એક્સપ્લેનેશન આપ્યા ને કે કયો ક્વેશ્ચન કેમ સાચો છે ને કેમ ખોટો છે, તો એમાં મેગ્રો હિલ પબ્લિકેશનની એમ લક્ષ્મીકાંતની સર પણની બુક પણ મૂકવામાં આવી છે. તો ધીસ પ્રૂવ્સ કે આ એક બહુ જ ઓથેન્ટિક સોર્સ છે અને આપણે એવા જ સોર્સિસમાંથી ભણીશું. આપણે કોઈ જ કચરા સોર્સિસ જોઈતા જ નથી. બરાબર, મારી પાસે છોકરાઓ છે જે લોકો વિક્રમ વેતાલ, હું પબ્લિકેશનના નામ નથી બોલતી પણ ઘણા બધા એવા લોકલ પબ્લિકેશન્સ છે જે લોકો ક્લેમ કરે છે કે બધું અમારામાંથી જ પૂછાય છે. અલ્યા ભાઈ, આવડી ચાડી ચોપડી બનાવો તો બધું પૂછાય જ ને. બરાબર છે. ઓલ્સો દર વર્ષે નવું અપડેટ આવે એ પબ્લિકેશનનું કે જે ક્વેશ્ચન્સ પૂછાયા છે ને એ પણ અંદર એડ કરી દે. નવા વિદ્યાર્થીને તો એમ લાગે કે ભાઈ બધું આમાંથી જ પૂછાય છે, એવું નથી હોતું. ઓકે, અને ઘણી બધી ફેક્ટ રોંગ પણ હોય છે એમાં. રોજ જે તમને ટોપિક્સ આપવામાં આવશે કે એમ લક્ષ્મીકાંત બુકમાંથી કયા ચેપ્ટર તમારે વાંચવાના છે, એની સાથે સાંજે તમને રોજ જે 10 MCQ મૂકવામાં આવશે અને રોજ જે એક મેન્સનો આન્સર. તમે કહેશો મેમ અમને આવડતો નથી. છોકરાઓ, કાલે હું મેન્સ આન્સર રાઇટિંગ શીખવાડવાની છું તમને લોકોને. વી વિલ હેવ અ ડિટેલ્ડ એન્ડ ઇલોબરેટ વિડીયો ઓન ધ સેમ. આટલું જ નહીં, તમને એક ડેલી મિની રિવિઝન ચેકલિસ્ટ મળશે. એમાં તમે ટીક કરી શકો તમારું કેટલું ટાર્ગેટ કમ્પ્લીટ થયો છે. ક્લિયર એવરીવન? જોઉં છે ચેકલિસ્ટ બતાવું, પણ પહેલાં આપણે એક બર્ડ આઈ વ્યૂથી જોઈ લઈએ કે શું નેક્સ્ટ 3 દિવસમાં આપણે શું પતાવવાનું છે. ઓકે, તો ડે 1, ડે 2, ડે 3 એવી રીતે નિધિ મેમે બનાવ્યું છે. 18 તારીખ એટલે કે કાલે, 19 તારીખ એટલે કે પરમ દિવસે અને 20 તારીખનું નેક્સ્ટ સ્લાઇડ પર આવશે. સૌથી પહેલા દિવસે તમારે બેઝિક કોન્સેપ્ટ, આનું પણ હજી મેં માઇક્રો લિસ્ટિંગ કર્યું છે, જસ્ટ વેટ. બેઝિક કોન્સેપ્ટવાળું ચેપ્ટર ભણવાનું છે. પછી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, આ પ્રોગ્રામ ગુજરાતી મીડિયમ એન્ડ ઇંગ્લિશ મીડિયમ બંને સ્ટુડન્ટ્સ માટે છે. બરાબર. સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, મુખ્ય લાક્ષણિકતાઓ, સ્પેલિંગ ખોટો છે પણ ચાલશે. મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણનું ગઠન અને યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી, આટલા ચેપ્ટર્સ જે છે, અને સિટીઝનશિપ. કંઈક લોચો છે બેટા, જૂની વાડી ખુલી. ચલો કંઈ વાંધો નહીં, હું લખી કાઢું. કંઈક અમે એડિટ કરવાનું હતું પણ થયું નથી, નો વરીઝ. હું અહીંયા તમને લિસ્ટ બનાવીને મૂકી દઉં છું. અને યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરીઝ, આટલી વસ્તુઓ તમારે 18 તારીખે ભણવાની છે. આગળ બતાડું છું તમને, વોટ્સએપમાં કે ઈમેલમાં પણ મૂકી દઈશું. તો નીચે છે ને, તમારે જોઈન થવું હોય આ પ્રોગ્રામમાં, નીચે એક લિંક આપી છે, એની અંદર તમે એડ કરો. ઓકે, અહીંયા જોઈએ આપણે સિટીઝનશિપ, ફંડામેન્ટલ રાઇટ્સ, DPSP, આટલા ચેપ્ટર્સ આપણે કરવાના છે ડે 2માં, એટલે કે 19 ઓગસ્ટે. અહીંયા આગળ જો તમારે ના પતે તો નેક્સ્ટ ડે તમે લઈ શકો છો, કારણ કે નેક્સ્ટ ડે ફંડામેન્ટલ ડ્યુટીઝ, બંધારણમાં સુધારો અને બેઝિક સ્ટ્રક્ચર એટલે કે મૂળભૂત માળખાનો સિદ્ધાંત, આ બધા ચેપ્ટર્સ કરવાના છે. તમને 3 દિવસનું શેડ્યુલ આપી દીધું છે. સો 3 દિવસની અંદર તમારો એમ લક્ષ્મીકાંત સરની બુકનો પાર્ટ 1 જે છે એ કમ્પ્લીટ, પાર્ટ 2 પણ કમ્પ્લીટ. ઓકે, હવે જઈએ આપણે થોડુંક આગળ. યાર મહેનત કરવી પડશે. જ્યારે હું એમ કહું કે ભાઈ તમારે બેઝિક કોન્સેપ્ટ કરવાના છે, તો તમારે કોન્સેપ્ટ વાંચવો પડશે ફ્રીડમનો. બેઝિક કોન્સેપ્ટ ઓફ ફ્રીડમ, આઝાદી એટલે શું. ઓકે, ફ્રીડમ છે એક વર્ડ છે લિબર્ટી. નિયો પોલિટિકલ થિંકર્સ જે છે એ આને શું કહે છે કે ભાઈ એક વ્યક્તિને ડેવલપ થવા માટે ફૂલ ઓપોર્ચ્યુનિટી, પૂરેપૂરી તક મળે, એને કહેવાશે લિબર્ટી, ફ્રીડમ. બરાબર. તો એ રીતે ભણવું પડશે. ફ્રીડમ બધાને ખબર છે શું છે, પણ એની ડેફિનેશન આપણે શીખવી પડશે. સમાનતા એટલે શું, ઇક્વાલિટી અને ઇક્વિટી, આ બે કોન્સેપ્ટ તમને ખબર પડવા જોઈએ. ન્યાયના સિદ્ધાંતો તમને ખબર હોવા જોઈએ. આ એક નવું ચેપ્ટર એડ થયું છે નવી એમ લક્ષ્મીકાંત સરની જે બુક છે ને એમાં. રાઇટ્સ, કેટલા પ્રકારના અધિકાર હોય,
બરાબર. એક છે વ્યક્તિગત અધિકાર હોય, બીજા સામૂહિક અધિકાર હોય, ત્રીજા પ્રકારના જે હોય એ હોય સોશિયો કલ્ચરલ રાઇટ્સ. બરાબર. આપણે બંધારણમાં આ ત્રણેય પ્રકારના રાઇટ્સ આપવામાં આવ્યા છે. આ બધા રાઇટ્સ ક્યાંથી ઉદ્ભવ્યા? ઓકે, હું આની ઘણી સ્ટોરી કરતી હોઉં છું. કાલે આવીશ ને આન્સર રાઇટિંગમાં ત્યારે સ્ટોરી કરીશ તમને. ના, પરમ દિવસે, આ જ્યારે પરમ દિવસે ભણો ને ત્યારે. વેલફેર, કલ્યાણકારી રાજ્યનો શું અર્થ? સિટીઝન શું છે? નેશન શું છે? નેશન શું છે? નેશનલિઝમ શું છે? સિક્યુલરિઝમ શું છે? ગવર્મેન્ટ. આ બધી ઝીણી ઝીણી વસ્તુઓ તમને આવશે. તમારે બુકમાંથી વાંચવાની છે. કદાચ આમાં જે મેં વસ્તુઓ લખી છે એ તમને બુકમાં ના મળે તો બધાની પાસે ફોન છે, એ વસ્તુની બાજુમાં યુપીએસસી લખીને ગૂગલ કરવાનું છે. સરસ માહિતી આવી જશે. ઓકે. પોલિટિકલ સિસ્ટમ્સ જોવાની થશે. ભાઈ કયા કયા પ્રકારની સિસ્ટમ હોય. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ચેપ્ટર, ખાલી ચેપ્ટર નથી માથે મારતા તમારા. કયા કયા એક્ટ વાંચવાના છે તમારે. છે ને તમારે જે શીટ આવે ને તમારી પાસે એમાં આવી રીતે ટીક માર્ક, એમાં આવી રીતે ટીક માર્ક મારવાની થશે. તો તમને ખબર પડે કે એક એક ચેપ્ટર, એક એક ટોપિક તમારે ઝીણવટપૂર્વક થાય છે. આટલું ડિટેલિંગમાં આખા ઇન્ડિયામાં કોઈ નથી કરાવતું. બરાબર. આઈ કેન સે ધીસ બોસ્ટફુલી. મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનમાં કેટલા પાર્ટ્સ કરવાના છે? હવે કેવું થાય ખબર છે છોકરાઓ, કોઈ પણ બુક હોય ને એમાં ઘણા બધા એક્સ્ટ્રા કમ્પોનન્ટ્સ હોય જે આપણી એક્ઝામ માટે કામના નથી. તો આ ચેકલિસ્ટ જે છે એ તમને ભણવાની એક મેથડ શીખવાડશે અને એની સાથે સાથે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, નથી ઇમ્પોર્ટન્ટ એ પણ જણાવતું રહેશે. આની સાથે સાથે એવરી ડે તમારે 1 hour, 1 કલાક આપવાનો છે કરંટ અફેર્સ માટે. અમે તમને પ્રિલિમ્સ માટે ધ હિન્દુમાંથી કયા આર્ટિકલ્સ વાંચવાના અને મેન્સ માટે કયા આર્ટિકલ્સ વાંચવાના અને આ જ ટોપિક્સ જે પૂછાયા છે એમાંથી કયા PYQ પૂછાયેલા છે, પહેલાં કઈ રીતે પૂછાય છે, તમને બેઝિકલી ધ હિન્દુનું ઇમ્પોર્ટન્સ અમે શીખવાડવાના છે આ પ્રોગ્રામમાં. અને રોજ જે તમને ધ હિન્દુ વાંચતા કરી દેવાના છીએ એટલે આપણને કરંટ અફેર્સનો જે ડર લાગે છે માથા પર એ જતો રહે. ઓકે. અમારી જે ફાઉન્ડેશન બેચ છે ને એની અંદર તો હું રોજ ધ હિન્દુ એ લોકોને ડિસ્કસ કરાવું. આ સમજાઈ ગયું બધાને? શિડ્યુલ્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ. સિટીઝનશીપનો ચેપ્ટર જે છે એમાં શું વાંચવાનું, આ ફંડામેન્ટલ રાઇટ્સ, આ બેઝિક તમને એક માઇક્રો લિસ્ટિંગ બતાવું છું. આ રીતે આપણે આખો પ્રોગ્રામ ચાલવાનો છે. તો આ પ્રોગ્રામ કરો ને પછી કાલે હું આવીને યુટ્યુબ પર, આઈ થિંક વી વિલ ડુ અ લાઈવ સેશન ટુમોરો ઓન યુટ્યુબ, જેની અંદર હું તમને થોડાક બેઝિક ક્વેશ્ચન્સ પૂછીશ. તમને એક ટાઈમ આપી દઈશું કે આ ટાઈમે હું લાઈવ આવવાની છું અને બેઝિક ક્વેશ્ચન્સ પૂછીશું તમને એ ટાઈમે. એન્ડ મજા આવશે. આન્સર રાઇટિંગ લાઈવ કરીશું. ઓકે. આઈ એમ નોટ શ્યોર હું કેટલા વાગે ફ્રી થઈશ, પણ અરાઉન્ડ 6 or 7 o'clock આપણે આ કાર્ય કરીશું. તો બધા કાલના ટાર્ગેટનું તમને લોકોને મેલ આવી જશે. તો કાલના ટાર્ગેટની બધી જ વસ્તુઓ તમારું ઈમેલ આઈડી નીચે ભરી દો તમે આ પ્રોગ્રામમાં જોડાયા છો એમ કરીને. વી વિલ બી ક્રિએટિંગ ટેલિગ્રામ ચેનલ, એનો પણ વાર લાગે છે, કરી દઈશું. બટ જેણે પણ ફોર્મ ભર્યું છે 15 દિવસ માટે everyone can enroll. નીચે છે લિંક. જો રજિસ્ટર ના કર્યું હોય તો પ્લીઝ રજિસ્ટર. ઓકે. ચલો દેન ગાઈઝ, નવી નવી વસ્તુઓ પણ જોઈશું. વી આર વોટ વી રિપીટેડલી ડુ. જો રોજે આપણે એવું વિચારીએ ને કે કાલથી ચાલુ કરીશ, કાલથી ચાલુ કરીશ, તો આપણે કેવા છે? કામ ટાળવાવાળા વ્યક્તિ છે. જીવનમાં કોઈ પણ કામ ઇમ્પોર્ટન્ટ ટાઈમ પર કરી જ નહીં શકીએ. એક્સિલન્સ ધેન ઇઝ નોટ એન એક્ટ બટ અ હેબિટ. એટલે શું કરવાનું ભાઈ? રોજ જે આપણે આપણા ટાર્ગેટ્સ પતાવવાના છે, રોજ જે આપણે આન્સર લખવાનો છે, રોજ જે MCQ સોલ્વ કરવાના છે, જ્યારે જ્યારે ટેસ્ટની ડેટ હોય ત્યારે ટેસ્ટ આપવાની છે. આખા મેન્સના પેપર અત્યારથી 15મા દિવસે તમારે મેન્સનું પેપર આવશે લખવાનું, એ પણ કરવાના છે. રાઈટ. સો ઇફ વી ફોલો અવર ટાર્ગેટ્સ એવરી ડે દેન વી આર ગોઈંગ ટુ બી સક્સેસફુલ. સ્મોલ સક્સેસ એવરી ડે વિલ રિઝલ્ટ ઇન્ટુ અ હ્યુજ સક્સેસ રિઝલ્ટના દિવસે, એક્ઝામ પછીનું જે રિઝલ્ટ આવશે ત્યારે. રાઈટ. એન્ડ અગેન, જો તમે આ પ્રોગ્રામને, હજી નામ નથી મળતું યાર, હું આ પ્રોગ્રામ કરું છું ક્યારથી, જો તમે આ પ્રોગ્રામને એકદમ ડિલિજન્ટલી અંદર કીધું છે એ પ્રમાણે ફોલો કરી દો ને, પહેલાં 15 દિવસ અઘરા રહેશે. હું માનું છું કોઈ પણ વસ્તુ નવી ચાલુ કરો ને તો અઘરી જ લાગે. એ આપણે એકદમ લહેરી લાલાની જેમ ભણતા હોઈએ, કોઈને અકાઉન્ટેબિલિટી આપવાની ના હોય. અહીંયા તો ભાઈ ટોપિક ટીક કરીને વાંચ્યું છે કે નહીં એ અમને રિટર્ન કરવાનું રહેશે તમારે. અમે જોઈશું કોણ ભણે છે કોણ નથી ભણતું. બરાબર. એન્ડ ક્યાંય પણ અટકો દેન યુ કેન કોલ અસ ઓન ધીસ નંબર. એન્ડ આ અમારી શૂન્ય PCS, એટલે એસ ખોવાઈ ગયો,
અમારી એપ્લિકેશન છે. આ એપ્લિકેશન એન્ડ્રોઈડ પર મળશે એન્ડ જો તમારી પાસે iOS છે તો અમને આ નંબર પર વોટ્સએપ કરો, અમે તમને iOSની લિંક મોકલીશું. ઓકે, સો શું કરવાનું છે? સ્મોલ સક્સેસફુલ સ્ટેપ્સ એવરી ડે વિચ વિલ રિઝલ્ટ ઇન્ટુ ધ રિયલ સક્સેસ જે આપણને જોઈએ છે રિઝલ્ટ ડે પર. વી વિલ પ્રેક્ટિસ એક્સિલન્સ એવરી ડે. ઇનિશિયલી અઘરું પડશે, બહુ જ અઘરું પડશે, હું ના નથી પાડતી, બટ થઈ જશે. ઓકે, શું કરવાનું છે? આ એક મેજિકલ પ્રોગ્રામ છે. કોઈ એવું કહે ને કે યાર એવું કંઈ, મારી પાસે ઘણા છોકરા આવે કે મેમ તમે કહો એટલું હું કરીશ, બસ મને પાસ કરાવી દો. તો આ એ જ બધા છોકરાઓ માટે છે. આટલું કરો, પાસ થઈ જવાશે. ક્લિયર? અમારા માટે આ બહુ મોટું મહેનતવાળી વસ્તુ છે, એવરી ડે થિંગ્સ. બટ એટલા બધા છોકરાઓની રિક્વેસ્ટ હતી ને આ ડાયલોગ તમારી પાસે બહુ જ આવે કે મેમ તમે કહો ને એ કરીશું પણ અમને પાસ કરાવી દો. તો ધીસ ઇઝ વોટ હું કહું છું, કરો એન્ડ યુ વિલ સી ધ રિઝલ્ટ ફોર શ્યોર. અને નેક્સ્ટ પ્રિલિમ્સ આપો, મેન્સ લખો, રિઝલ્ટ આવે ને એ દિવસે બધા મને યાદ કરશો. ઓકે, મહેનત તમારે કરવાની છે, હું તો ખાલી આંગળી ચીંધીશ બધા માટે. ઓકે, અને આ પ્રોગ્રામ મેં જ્યારે યુપીએસસી માટે ડિઝાઇન કર્યો તો બહુ લોકોની યુપીએસસી ક્લિયર થઈ છે. દિલ્હી બ્રાન્ચ પર આ પ્રોગ્રામ અમે રન કરીએ છીએ, હજી પણ ચાલે છે. તો ધીસ ઇઝ ફોર જીપીએસસી સ્ટુડન્ટ્સ અને હવે સિલેબસ સેમ થઈ ગયો છે તો ગુજરાતના યુપીએસસીના સ્ટુડન્ટ્સ છે એ પણ જોઈન કરી જ શકે છે. So that's it guys, bye bye, take care, see you, મળીએ બહુ જલ્દી.